નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત 1. ખાણ ખનીજ શાખાને લગત કામગીરી અત્રેના સબ ડિવિઝનમાં કાયદેસર ખનન વહનની પ્રવૃત્તિ થાનગઢ તાલુકાના ભડુલો વિસ્તાર, નદી વિસ્તાર, ડેમ વિસ્તાર, કુલવાડી વિસ્તાર, શેખરડી વિસ્તાર, રૂપાવટી થાન રતનપર ટીંબો, જામવાડી, ગુગલિયાણા, ખાખરાવાડી, રાવરાણી, સોનગઢ, તરણેતર, રાણીપાટ, નળખંભા, વેલાળા, ચાંદ્રેલિયા, રૂપાવટી થાન ખાખરાથળ, વીજળિયા, મનડાસર, અભેપર તથા મૂળી તાલુકાના 70 કુટીયુ વિસ્તાર, 150 કુટીયુ વિસ્તાર, આસુંદરાળી, ખંપાળિયા, બંધાર વિસ્તાર ખંપાળિયા, ગડડા, ઉમડા, વગડિયા, ખાખરાળા, ધોળિયા, ભેંટ, જેપર, માનપર, પલાસા, દુધઈ, ભવાનીગઢ, વગડિયા પતરાવાળી વિસ્તાર સહિત કુલ મળી કુલ 40મી વધુ વિસ્તાર ગામોમાં તદ્દન ગેરકાયદેસર કૂવામાંથી કોલસો કાઢવામાં આવતો હતો. આ ઉપરાંત થાનગઢ તાલુકાના મોરથળા, મનડાસર, વીજળિયા, તરણેતર, દેવળિયા તથા મૂળી તાલુકાના રાણીપાટ, ઉમડા, ખાખરાળા, પલાસા, ખંપાળિયા, સડલા, દુધઈ, કળમાદ, સરા, આસુંદરાળી, ગડ્ડા કુલ 15 ગામોમાં મોટા પાયે ગેરકાયદેસર ચીપરા, સફેદ માટી તથા સેન્ડસ્ટોનનું બેફામ ખનન, વહનની પ્રવૃત્તિ ચાલતી હતી. થી વધુ ઉપરોક્ત ગેરકાયદેસર ખનન, વહનની પ્રવૃત્તિ અટકાવવા માટે સદ્રહુ ગામમાં 312મી વધુ દરોડાઓ અલગ અલગ જગ્યાઓ ઉપર પાડવામાં આવેલ છે અને આશરે 2200 ગેરકાયદેસર કોલસા કૂવા ઝડપી પાડેલા છે. 15,000 મેટ્રિક ટન કોલસો જપ્ત કર્યો. ખનીજનું ગેરકાયદેસર ખનન, વહન કરતા ટ્રક ડમ્પર 160, હિટાચી 6, જે.સી.બી.15, ટ્રેક્ટર 45, લોડર 10 આમ કુલ મળી 236 જેટલા વાહનો જપ્ત કરી માંડવાણ પેટે સરકારશ્રીમાં 361,45,709 અંકે રૂપિયા 3,61,45,709 પૂરા રૂપિયા દંડ પેટે સરકારશ્રીમાં જમા થયેલ છે. થી વધુ રાઉન્ડ ધ ક્લોક ટીમ બનાવી રાત દિવસ કામગીરી કરે છે. તેમજ મોજે, જામવાડી, થાનગઢના જામવાડી વિસ્તારમાં મહેસૂલી ચોકી બનાવેલ છે. થી વધુ ખોદાયેલ 223 કૂવાનું બુરાણ કર્યું. થી વધુ ખનીજ માફિયાના કબજામાંથી 2976 એકર જમીન મુક્ત કરાવેલ છે. થી વધુ આશરે 15,000 પર પ્રાંતીય મજૂરો મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાંબુઆ, ધાર, બકવાણી ને સમજૂત કરી હટાવવામાં આવ્યા. થી વધુ ખનીજ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 55 ઇસમો સામે સુઓમોટો દરખાસ્ત કરેલ છે. જે પૈકી 11 ઇસમો સામે એફ.આર.આઈ. દાખલ થયેલ છે. ખાનગી જમીન પર 950 કરોડનો બોજો દાખલ કરી વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. કલેક્ટર શ્રી સુરેન્દ્રનગરને કાર્બોસેલ, સેન્ડસ્ટોન વિગેરે ખનીજની 21 લીઝ રદ કરવા અહેવાલ કરેલ છે. 25થી વધુ ખનીજ માફિયાના બાંધકામ સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલ છે. અત્રેના સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, થાનગઢ ખાતે આવેલ કુલ 8 એક્સપ્લોઝિવ ગોડાઉન સીઝ કરવામાં આવ્યા હતા. એક ખનીજ માફિયાની જમીન ટાંચમાં લેવાની કાર્યવાહી કરેલ છે. 241 ખનીજ માફિયા સામે જમીન શરતભંગ કરવાની કાર્યવાહી કરેલ છે. થી વધુ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી બાતમી આપી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કરેલ છે. કોલસાના ગેરકાયદેસર કાળા કારોબારને સંપૂર્ણપણે બંધ કરવાથી સમગ્ર વિસ્તારને અનેક દીર્ઘકાલીન અને જનહિતના લાભો થયા છે. આ માત્ર ગેરકાયદેસર ખનન રોકવાની કાર્યવાહી નહોતી, પરંતુ પર્યાવરણ, કાયદો વ્યવસ્થા અને સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. મુખ્ય લાભો: ગૌચર, સરકારી અને વન વિભાગની જમીનોનું સંરક્ષણ થયું અને જમીન પરના ગેરકાયદે ડ્રો લાઇન ચેલેન્જ એટ ડાઉનલોડ એક્સ ગેરકાયદ ખનન માટે થતા કરોડો રૂપિયાના વિસ્ફોટક પદાર્થના ઉપયોગ પર સંપૂર્ણ વિસ્ફોટોના મોટા અવાજથી લોકોની ઊંઘ અને શાંતિમાં થતો ભંગ બંધ થયો, જેના કારણે વિસ્તાર કરી શાંતિપૂર્ણ આવા અનેક બીજા પણ ઘણા બધા કામો કરવામાં આવ્યા છે. થાન, ચોટીલા, મૂળી સંપૂર્ણપણે ખનીજ બંધ કરાવી દેવામાં આવ્યું. ઘણા બધા નાના માણસોને પણ ખૂબ મદદ કરવામાં આવી છે.